રેખાઓ ચેપ્ટરની અંદર આગળ વધીએ. સૌથી પહેલા સ્વાધ્યાય 10.1 માં જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. આપણને કીધેલું છે કે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ જે છે આલ્ફા છે. tan આલ્ફા જે છે 1/3 છે. બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ, અહીંયા રકમ અધૂરી છે, રકમ આ રીતની છે કે બીજી રેખા કરતા બમણો હોય તો બંને રેખાના ઢાળ શોધો. તો આપણને ખબર છે કે પ્રથમ રેખાનો ઢાળ m1, બીજી રેખાનો ઢાળ m2, એમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો tan થીટાનું સૂત્ર આપણને ખ્યાલ છે. તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે રેખાઓના ઢાળ જે છે અનુક્રમે m1 અને m2 છે તથા એમની વચ્ચેનો ખૂણો આપી દીધેલો છે કે એમની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો આપણે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર ભણી ગયા. tan આલ્ફા બરાબર માનાંકમાં m1 પ્લસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. tan આલ્ફાની કિંમત આપણને રકમમાં જ આપી દીધેલી છે કે એ કિંમત છે 1/3. અચ્છા, હવે એક વસ્તુ આપણને અહીંયા આપેલી છે, બરાબર છે. એક લાઈન જરા લખી લઈએ. એક રેખાનો ઢાળ બીજા કરતા બમણો છે. એક 2 હોય તો બીજી રેખાનો ઢાળ 4 છે. તો m2 જે છે એની જગ્યાએ આપણે લઈ લઈએ કે 2m1 છે. m1 કરતા એનું મૂલ્ય બમણું છે, બરાબર છે. ચાલો તો પછી અહીંયાથી માટે નીકાળી દઈએ, કારણ કે m1 અને m2 બંને ખ્યાલ ન હોય, બે ચલ હોય તો એક સમીકરણની મદદથી શોધી શકાય નહીં. તો આ બીજું સમીકરણ થશે આપણા માટે. ચાલો તો m1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. m2 જે છે એની જગ્યાએ લખીએ તો 2m1 છેદમાં 1 પ્લસ m1 એઝ ઇટ ઇઝ ગુણાકારની અંદર 2m1. ચલો તો 1/3 બરાબર લખીએ તો માનાંકમાં m1 એક વખત છે, એમાં બે વખત ઉમેરીએ તો 3 વખત m1 છેદમાં 1 પ્લસ m1 ગુણ્યા m1 એટલે થઈ જશે m1 નો વર્ગ એટલે કે 2m1². માનાંક છે એની કિંમત 1/3 જેટલી આપણને બે સંજોગોમાં મળે. અહીંયા જે પદ છે એનું મૂલ્ય 1/3 હોય અથવા -1/3 હોય. તો આપણે લખી શકીએ કે 3m1 છેદમાં 1 પ્લસ 2m1², આની કિંમત 1/3 હોય અથવા એ જ કિંમત -1/3 હોય. 3m1/1 પ્લસ m1 m2 આ હશે -1/3 જેટલા. ચોકડી ગુણાકાર કરી દઈએ, 3 આ બાજુ ગુણી દઈએ તો 9m1. એકની સાથે ગુણીએ છીએ તો પદ એઝ ઇટ ઇઝ જ રહેવાના.
चलो m1 નું દ્વિઘાત સમીકરણ મળ્યું, બધા જ પદ એક તરફ લઈ લઈએ. સૌથી પહેલા વર્ગવાળું પદ 9m1 છે અને આ બાજુ લઈ લઈએ તો -9m1 પ્લસ 1 જે છે એઝ ઇટ ઇઝ 2 ગુણ્યા 1 2 ના ભાગ કે 9 ડાયરેક્ટ ભાગ નથી પડતા, તો વિવેચકની મદદથી આગળ વધીએ. d is equals to b square minus 4ac. तो b स्क्वायर जो लखीए तो 9 નો વર્ગ લખીએ તો 81, 4 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 8, 81 માઇનસ 8 એટલે આ થઈ જશે 73. તો આ સંજોગોની અંદર m1 જે છે લખવા બેસીએ તો -b પ્લસ ઓર માઇનસ √d upon 2a. तो माइनस माइनस प्लस 9 प्लस और माइनस वर्गमूल ની અંદર 73 આખાના છેદમાં 2a એટલે કે 4. તો આને હાલ પૂરતું સાઈડ ઉપર જ રાખીએ. તો અહીંયાથી પહેલી શક્યતા કે m1 જે છે એ છે 3 વત્તા વર્ગમૂળમાં 73 છેદમાં 4. તો આ સંજોગોની અંદર m2 જે છે એના કરતા ડબલ, અને 2 વડે ગુણીએ તો છેદ ઉડાઈ જશે, છેદમાં 4 છે એની જગ્યાએ બાકી રહેશે 2. બીજી શક્યતા કે m1 જે છે એ છે 3 માઇનસ વર્ગમૂળમાં 73 છેદમાં 2. સોરી, પ્લસ ઓર માઇનસ છે, m1 ની કિંમત છે એમાં છેદમાં 4 છે. તો આ સંજોગોની અંદર m2 જે છે એ થશે 3 માઇનસ વર્ગમૂળમાં 73 છેદમાં 2. હવે આ કેસની અંદર આગળ વધીએ છીએ, બરાબર છે. હાલ આપણે આની જ ગણતરી કન્ટિન્યુ કરી. બમણો છે એના જગ્યાએ 3 ગણો આપેલો હોય તો ફરક શું પડશે? અહીંયા ખાલી 3 આવી જશે. 4 ગણો કીધેલો હોય તો 4 ગણો, બરાબર છે. અહીંયા કન્ટિન્યુ કરીએ તો ચોકડી ગુણાકાર કરી દઈએ તો 9m1, એક મિનિટ, m1 m2 ક્યાંથી આવ્યા? છેદમાં તો 2m² છે. અહીંયા પણ છેદમાં 2m². તો આ બાજુ લઈ લઈએ તો -1 માઇનસ 2m², m1². દરેક પદ એક તરફ લઈ લઈએ તો 2m1² પ્લસ 9m1 પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. અહીંયા પણ વિવેચક ડી ની મદદથી જ આગળ વધવું પડે. વિવેચક જે છે એની કિંમત થશે b² માઇનસ 4ac. તો આ થઈ જશે 81 માઇનસ 8. અચ્છા, ખાલી વચ્ચેનું પદ જે છે એની જ નિશાની બદલાય છે એના કારણે, બરાબર છે. તો આ જે કિંમત છે આ થઈ જશે 73.
અગાઉ જેવા જ બીજ મળશે, બરાબર છે। m1 જે છે એ લખીએ તો -b પ્લસ ઓર માઇનસ √d આખાના છેદમાં 2a, તો -9 એક મિનિટ બી ની જગ્યાએ ઓકે અહીંયા ભૂલ કરેલી છે, બી જે છે -9 જેટલા છે, એટલે આ દરેક જગ્યાએ ફેરફાર આવશે। ઉતાવળમાં એ ખબર નહીં મેં ક્યાંથી 3 લખી દીધા, બરાબર છે। -b છે એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 9 થઈ જશે, અને અહીંયા એ થશે -9, બાકી કોઈ ફરક નથી। હવે પછીના સ્ટેપ્સ આપણે અગાઉ કર્યા એ જ પ્રમાણેના। રકમ જરા એક વખત વેરીફાઈ કરી લેજો, કદાચ આની જગ્યાએ કંઈ ફેરફાર હોય, બરાબર છે, તો એ દાખલો હોમવર્કમાં ટ્રાય કરજો, બરાબર છે। ચાલો આગળ વધીએ। ફરી પાછું એક નવું સૂત્ર। બે બિંદુઓ આપણને આપેલા છે, પહેલું બિંદુ જે છે એ છે x1 y1, બીજું બિંદુ જે છે એ છે x2 y2। એ બંનેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે શોધવું હોય તો એ થશે y માઇનસ y1 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x માઇનસ x1, જ્યાં એમ આપણે જાણીએ છીએ કે રેખાનો ઢાળ છે। x1 y1 અને x2 y2 બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણને ખબર છે, y m નો તફાવત છેદમાં x m નો તફાવત। આ સૂત્રને આપણે બીજી રીતે પણ વાપરી શકીશું। x1 y1 બિંદુ અને m ઢાળ હોય, એટલે કે આપણને ઢાળ આપેલો છે અને બિંદુ આપેલું છે, તો એ વખતે આ સૂત્ર વાપરી શકાશે। આ સૂત્ર લખો છો ત્યારે અહીંયા કૌંસમાં જરા લખી દેજો કે આ સૂત્રને આપણે ક્યારે વાપરી શકીશું, x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ કીધેલું હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકાશે, બરાબર છે। બે બિંદુ આપેલા હોય અથવા ઢાળ અને બિંદુ આપેલું હોય, બરાબર છે। ક્યારેક એવું બને કે બંને બિંદુમાં x યામ સરખો હોય, તો એ સમયે એ બંનેમાંથી પસાર થતી રેખા જે છે શિરોલંબ રેખા હશે, અને એનું સમીકરણ x બરાબર x1 જેટલું। જો બંનેના વાયામ સરખા હશે તો સમક્ષિતિજ રેખા હશે, અને એ સમયે રેખાનું સમીકરણ જે છે એ થશે y ઇઝ ઇક્વલ્સ ટુ y1, બરાબર છે। ચાલો તો આગળનો વિડીયો આપણે જોવાનું શરૂ કરીએ એની પહેલા આટલી જરા નોંધ કરી લઈશું, બરાબર છે। અથવા આને એક અલગ સૂત્ર તરીકે લખી દો તો પણ ચાલે કે x1 y1 બિંદુમાંથી પસાર થતી m ઢાળવાળી રેખાનું સમીકરણ, પછી આ સમીકરણ લખી દો। એમ બે અલગ અલગ સૂત્ર કરવા હોય તો પણ વાંધો નહીં, તો સૂત્ર લખીએ છીએ તો સાઈડમાં નોંધ કરી દેશો તો પણ ચાલશે, તમને જેમ અનુકૂળ આવે તેમ। બે સૂત્ર, એક ઢાળ અને બિંદુ આપેલા હોય ત્યારે, અને બીજું બે બિંદુ આપેલા હોય ત્યારે। પહેલા ઢાળ શોધી અને પછી આ સૂત્ર વાપરશો તો પણ ચાલશે, બરાબર। સૂત્રનો ઉપયોગ જરા જોઈએ એટલે ખ્યાલ આવે। ચાલો આપણને પ્રશ્ન 12 એમાં કીધેલું છે કે x1 y1 અને hk માંથી એક પસાર થાય છે રેખા, એનો ઢાળ m જેટલો છે, તો આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર છે। ચાલો હવે ધારો કે એક રેખાનું સમીકરણ આવું છે 2x + 3y = 5। હવે મારે ચેક કરવું છે કે બિંદુ 1 1 આ રેખા ઉપર છે કે નહીં, તો કેવી રીતે ચેક કરીએ આપણે, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 1 મૂકીએ, ડાબી અને જમણી બાજુ સરખી થાય છે એટલે કે આ બિંદુ રેખા ઉપર છે। સાદા શબ્દોમાં કહીએ તો 1 1 આપેલ સમીકરણનું સમાધાન કરે છે એટલે રેખા ઉપર છે, એના કરતા ઉલટું, બરાબર છે। રેખા ઉપર હોય તો સમીકરણનું સમાધાન કરે, બરાબર છે। તો એવું જ કંઈક આપણે અહીંયા કરવાનું થશે। ચાલો જો આ સમીકરણ શેના જેવું દેખાય છે, y માઇનસ y1 = m * x માઇનસ x1 જેવું દેખાય છે। તો બસ એ જ સૂત્રનો ઉપયોગ કરી આગળ વધીએ, બરાબર છે। તો
માંગેલ રેખા x1 y1 બિંદુમાંથી પસાર થાય છે અને તેનો ઢાળ m જેટલો છે. તો એનું સમીકરણ આપણે હમણાં જ જોયું તે પ્રમાણે y minus y1 is equals to m into x minus x1 થાય. હવે આપણને કીધેલું છે સાથે સાથે કે એચ કે પણ આ જ રેખા ઉપર છે, બરાબર છે. અને એટલે જ માંગેલ રેખાના સમીકરણનું સમાધાન કરે. તો x ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? h. y ની જગ્યાએ શું મૂકી શકીએ? k. તો આની અંદર મૂકી દઈએ તો k minus y1 is equals to m કૌંસમાં x ની જગ્યાએ મૂકવાના છે h minus x1 જે માંગેલ સમીકરણ છે. આ જ વસ્તુ તો આપણે સાબિત કરવાની છે. ખૂબ સહેલો કહી શકાય એવો દાખલો, બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. 3 બિંદુઓ આપેલા છે કે એક જ રેખા ઉપર છે, તો આપણે આ પ્રમાણેનું સાબિત કરવાનું છે. તો અંશવાળાને ધ્યાનમાં લઈએ તો a અને b આવે છે એને સૌથી છેલ્લે મૂકીશું, બરાબર છે. આ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ હું શોધી કાઢું, એમાં પછી a b બિંદુ પણ રેખા ઉપર છે એ મૂકીશું એટલે ઓટોમેટિક આવું સમીકરણ મળી જશે, બરાબર છે. તો h0 અને 0k બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ બંને બિંદુઓ છે, બરાબર છે. તો y minus y1 is equals to m એટલે અહીંયા શું થશે? m સીધું ડાયરેક્ટ જ લખી દઈએ જેથી એક સ્ટેપ ઓછું થઈ જાય. y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત ગુણાકારમાં x minus x1. આ સૂત્રની મદદથી આ સૂત્ર મુજબ લખવા બેસીએ તો આ સમીકરણ થશે. આને x1 y1 અને x2 y2 લઈ લઈએ તો y minus 0 is equals to y2 minus y1 એટલે કે k minus 0 છેદમાં 0 minus h કૌંસમાં x minus x1 એટલે કે h. તો અહીંયા સમીકરણ જે છે એ મળે છે y is equals to k ના છેદમાં માઇનસ h એટલે કે માઇનસ k છેદમાં h કૌંસમાં x માઇનસ h જે છે એઝ ઇટ ઇઝ ચોકડી ગુણાકાર કરી દઈએ. y છે એની સાથે ગુણાકારમાં h માઇનસ k જે છે એને અંદર ગુણી દઈએ તો માઇનસ kx માઇનસ માઇનસ પ્લસ kh.
चलो आने आ तरफ लई लईए तो समीकरण આપણને મળે છે k ગુણાકારની અંદર x પ્લસ y ગુણાકારની અંદર h ઇઝ ઇક્વલ્સ ટુ kh. જમણી બાજુ નજર કરીએ તો જમણી બાજુ આપણી જરૂરિયાત છે 1, તો એ માટે k ના છેદમાં h જે છે એને આ બાજુ છેદમાં લઈ લઈએ. બરાબર છે. ડાબી બાજુ સોરી જમણી બાજુ ગુણાકારમાં છે, ડાબી બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં આવે. kx એના છેદમાં kh વત્તા yh એના છેદમાં kh ઇઝ ઇક્વલ્સ ટુ 1. સાદા શબ્દોમાં કહીએ તો દરેક પદને k ગુણ્યા h વડે ભાગતા. ચાલો k અને k કેન્સલ એટલે આ સમીકરણ થાય x છેદમાં h વત્તા h અને h કેન્સલ એટલે કે y છેદમાં k બરાબર 1. જો આના જેવું સ્વરૂપ ગોઠવાઈ ગયું. હવે આપણને કીધેલું છે કે એ બી બિંદુ પણ આ જ રેખા પર છે, એટલે સમાધાન કરે તો x ની જગ્યાએ a મૂકી દઈએ, y ની જગ્યાએ b મૂકી દઈએ, માંગેલ સમીકરણ મળી જશે. એ બી બિંદુ પણ આ જ રેખા પર છે, તેથી સમીકરણ 1 નું સમાધાન કરે. તો આપણને મળે છે x ની જગ્યાએ મૂકી દઈએ a છેદમાં h એઝ ઇટ ઇઝ, y એની જગ્યાએ b છેદમાં k એઝ ઇટ ઇઝ. તો આ જ સમીકરણ માંગેલું છે. સારો કહી શકાય એવો દાખલો. આ જ દાખલાને આપણે વધુ સરળતાથી ગણી શકીશું ચેપ્ટર પતે ત્યારે. બરાબર છે. બીજા સૂત્રોની મદદથી પણ દાખલો ગણી શકાશે, પણ એ સૂત્ર આપણને હાલ ખ્યાલ નથી એટલે આપણે એમાં જતા નથી. ચાલો પછી આપણને કીધેલું છે કે વસ્તી અને એને સંગત વર્ષ, એક્સ અક્ષ ઉપર આપણને વર્ષ આપેલ છે અને વાય અક્ષ ઉપર એ વર્ષની અંદર વસ્તી કેટલી હતી એ આપેલું છે. બરાબર છે. વસ્તી જે છે એ કરોડમાં આપેલી છે કે 1985 ના વર્ષની અંદર 92 કરોડ જેટલી વસ્તી હતી. 1995 જે છે એની અંદર 97 કરોડ જેટલી વસ્તી હતી. તો હવે આપણને પૂછેલું છે શું? રેખા એબી નો ઢાળ શોધો અને એનો ઉપયોગ કરી અને વર્ષ 2010 ની અંદર વસ્તી કેટલી હશે તે શોધો. તો આ બે બિંદુ રેખા ઉપર આપેલા છે. તો રેખા એબી નો ઢાળ જો લખવા બેસીએ તો રેખા એબી નો ઢાળ m બરાબર વાયામનો તફાવત છેદમાં x યામનો તફાવત. ચાલો વાયામ જે છે એમનો તફાવત લઈએ તો 97 માઇનસ 92 છેદમાં x યામનો તફાવત લઈએ તો 1995 માઇનસ 1985. આ થઈ જશે 5 છેદમાં થઈ જશે 10. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછેલો હતો કે ભાઈ રેખા એબી નો ઢાળ શું છે? તો રેખા એબી જે છે એનો ઢાળ m જે છે એ લખીએ તો 5/10 એટલે કે 1/2. બીજી વસ્તુ આપણને પૂછેલી છે કે 2010 ની અંદર વસ્તી કેટલી હશે? તો સમીકરણ શોધી કાઢીએ આનું. બરાબર છે. હવે ઢાળ છે તો રેખા એબી નું સમીકરણ ઢાળ અને બિંદુની મદદથી લખીએ તો y minus y1 is equals to m into x minus x1 મુજબ x1 y1 ધારો કે આ લઈએ છીએ, આ લેશો તો એ રેખાનું સમીકરણ નહીં બદલાય. બરાબર છે. ટ્રાય કરવો હોય તો કરી જોજો. y minus y1 એટલે કે વાયામ 92, ઢાળ જે છે 1/2, x minus x1 એટલે કે 1985.
ચાલો 2 આ બાજુ ગુણી દઈએ તો 2 into y 2 92 ની સાથે ગુણીએ તો 184 બરાબર x માઇનસ 1985. હવે 2010 ની અંદર વસ્તી પૂછેલી છે એટલે y ને કરતા બનાવવાના થશે. તો અહીંયાથી લખીએ તો 2y ઇઝ ઇક્વલ્સ ટુ x. 1985 જે છે એમાંથી 184 આપણે બાદ કરીએ એટલે 1801 બાકી રહે. બરાબર છે. 4 ને 1 5, 8, 18 ને 1 19. બરાબર છે. ચાલો તો આને આપણે કહી દઈએ સમીકરણ 1. આ શેનું સમીકરણ થયું? રેખા AB નું. હવે આ જ રેખાના સમીકરણની મદદથી આપણે નક્કી કરવું છે કે ભાઈ આગળ જતા 2010 નું વર્ષ આવે છે એ સમયે વસ્તી કેટલી હશે. તો વર્ષ જે છે એ x. તો વર્ષ 2010 માટે x બરાબર 2010 મૂકતા 2y જે છે એની કિંમત થશે 2010 માઇનસ 1801. 10 માંથી 1 બાદ કરીએ તો 9, 0 માઇનસ 0, 20 માઇનસ 18 એટલે કે 209. તો y જે છે એને કરતા બનાવીએ તો એ થશે 104.5. વસ્તી જે છે આપણને આપેલી છે કરોડમાં. તો આપણે કહી શકીએ કે વર્ષ 2010 માં વસ્તી જે છે 104.5 કરોડ હોય. ટ્રાય કરવો હોય તો x1 y1 છે ત્યાં અનુક્રમે 1995 અને 97 મૂકીને ટ્રાય કરજો. છેલ્લું સમીકરણ તો આનું આ જ મળશે. બરાબર છે. એ સમીકરણ ઉપર કોઈ અસર નહીં પડે. એનાથી આગળ વધીએ. અત્યારે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ બધા એક્સ્ટ્રા દાખલાઓ. બરાબર છે. અંતર સૂત્રની મદદથી શોધી કાઢીએ. પી અને ક્યુ બિંદુ આપેલા છે. પી ક્યુ શોધવાના છે. શરૂઆતમાં દરેક સ્ટેપમાં વર્ગમૂળ ન લખવું પડે એટલે હું પી ક્યુ સ્ક્વેર લખું છું. એક્સયામનો તફાવત એટલે કે a cos બીટા માઇનસ a cos આલ્ફા વત્તા વાયયામનો તફાવત એટલે a sin બીટા માઇનસ a sin આલ્ફા. વર્ગ છે એટલે cos આલ્ફા વાળું પદ પહેલા અને cos બીટા વાળું પદ પછી બી લખ્યું હશે તો કોઈ ફરક નહીં પડે. વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર cos સ્ક્વેર બીટા માઇનસ 2a સ્ક્વેર. એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે. cos આલ્ફા cos બીટા પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર આલ્ફા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર બીટા માઇનસ 2a સ્ક્વેર sin આલ્ફા sin બીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા. ચાલો ઉમેરી દઈએ. એક કામ કરીએ દરેકમાંથી a સ્ક્વેર કોમન લઈ લઈએ. બાકી બચેલા પદ લખીએ તો cos સ્ક્વેર બીટા માઇનસ 2 cos આલ્ફા cos બીટા પ્લસ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર બીટા માઇનસ 2 sin આલ્ફા sin બીટા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. sin સ્ક્વેર આલ્ફા અને cos સ્ક્વેર આલ્ફા સરવાળો 1, cos સ્ક્વેર બીટા અને sin સ્ક્વેર બીટા એ સરવાળો પણ 1. તો આ ચાર પદ જે છે cos સ્ક્વેર બીટા sin સ્ક્વેર બીટા cos સ્ક્વેર આલ્ફા sin સ્ક્વેર આલ્ફા 1 વત્તા 1 થઈ જશે 2 માઇનસ 2 cos આલ્ફા cos બીટા માઇનસ 2 sin આલ્ફા sin બીટા
एक काम करिए, आ બંનેમાંથી -2 લઈ લઈએ કોમન। ચાલો, cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા, એટલે આ સૂત્ર થઈ જશે cos આલ્ફા માઇનસ બીટાનું। વધારે સાદું રૂપ આપવું હોય તો આપી શકાય, 2 કોમન લઈ લઈએ તો 2a² કૌંસમાં બાકી રહે 1 માઇનસ cos આલ્ફા માઇનસ બીટા। ત્રિકોણમિતિની અંદર આપણે સૂત્ર જોઈ ગયા કે 1 માઇનસ cos 2x હોય તો એની જગ્યાએ 2 sin² છે, એના કરતા ખૂણો અડધો, તો એ જ પ્રમાણે અહીંયા લખીએ તો 2 sin², આલ્ફા માઇનસ બીટા છે, અડધો કરી દઈએ ખૂણો તો 2 ગુણ્યા 2 એટલે કે pq² જે છે એ મળે છે આપણને 4a² sin² આલ્ફા માઇનસ બીટા બાય 2। જરૂર છે pq ની, તો 4 નું વર્ગમૂળ 2, a² નું વર્ગમૂળ a, sin આલ્ફા માઇનસ બીટા બાય 2, બસ આ જ માંગેલ મૂલ્ય થશે। એ ધન છે એવું સ્વીકારેલું છે, અન્યથા અંતર છે એટલે સાઇન બી ધન ઋણ ગમે તે હોઈ શકે, તો માનાંકમાં લઈ લઈએ છીએ, બરાબર છે। ચાલો, આ બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાને લંબ હોય એવી રેખાનો ઢાળ શોધવાનો છે। તો પહેલા તો એ છે 0,8 અને બીજું બિંદુ જે છે એને લઈ લઈએ બી -5,2। આમાંથી પસાર થતી રેખાનો ઢાળ, પહેલી રેખા છે એને ફોર એક્ઝામ્પલ આપણે કહી દઈએ m1। તો સૂત્ર છે આપણી પાસે વાયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત। વાયામનો તફાવત લઈએ તો 2 - 8 છેદમાં એક્સયામનો તફાવત -5 - 0, આ થઈ જશે -6 છેદમાં -5 એટલે કે 6/5। માંગેલ રેખાનો ઢાળ જે છે એ આપણે લઈ લઈએ કે છે ફોર એક્ઝામ્પલ m2। તો હવે આપણને કીધેલું છે કે બંને પરસ્પર લંબ છે, આ બંનેમાંથી પસાર થતી રેખા જે છે એને લંબ હોય એવી રેખાનો ઢાળ શોધવો છે। સાદા શબ્દોમાં કહીએ તો બંને રેખાઓ પરસ્પર લંબ, તો આપણે કહી શકીએ કે ઢાળનો ગુણાકાર જે છે -1 થાય। બંને પરસ્પર લંબ છે। m1 ની કિંમત છે 6/5, તો m2 એટલે કે માંગેલ રેખાનો ઢાળ જે છે એ -5/6। જો હવે MCQ માં પૂછેલું હોય ક્યાંય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 ક્યારે મળે? વ્યસ્ત હોય અને વિરોધી હોય, તો આનો વ્યસ્ત લઈ લો અને આગળ નિશાની બદલી દો, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, બરાબર છે। તો ડાયરેક્ટ પણ લખતા આવડવું જોઈએ। ચાલો, એનાથી આગળ વધીએ। આ બંનેમાંથી પસાર થતી રેખા આ બંનેમાંથી પસાર થતી રેખાને સમાંતર છે, તો y નું મૂલ્ય શોધો। સૌથી પહેલા આપણે લઈ લઈએ કે બિંદુ એ જે છે ફોર એક્ઝામ્પલ છે 3y, બિંદુ બી જે છે ફોર એક્ઝામ્પલ 2, 7, સી જે છે ફોર એક્ઝામ્પલ છે -1, 4 અને ડી જે છે એ આપણને આપેલા છે 0, 6। હવે આપણને કીધેલું છે
કે આ બંનેમાંથી પસાર થતી રેખા એટલે કે રેખા AB તથા C અને D માંથી પસાર થતી રેખા એટલે કે રેખા CD કેવા છે? સમાંતર છે. સમાંતર હોવાની શરત આપણને ખબર છે કે ઢાળ હોવા જોઈએ સરખા. તો આપણે કહી શકીએ કે રેખા AB નો ઢાળ બરાબર રેખા CD નો ઢાળ. ચાલો તો A અને B માટે વાયામનો તફાવત એટલે કે 7 - y છેદમાં, અથવા એક કામ કરીએ, આમાંથી આ બાદ કરીને લખી દઈએ. આને x1 y1 આને x2 y2 લઈ લઈએ. y ને કરતા બનાવવા સહેલા પડે. છેદમાં 3 - 2 બરાબર 6 - 4 છેદમાં 0 - +1 y -7 છેદમાં 3 - 2 એટલે કે 1 6 - 4 એટલે કે 2 છેદમાં 0 + 1 એટલે કે 1 ભાગાકારમાં 1 લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે. તો અહીંયાથી મળે છે કે y જે છે એની કિંમત 9 જેટલી. ચાલો ત્રિકોણ ABC જે છે એના શિરોબિંદુઓ આપણને આપેલા છે. રફ આકૃતિ જો આપણે દોરીએ, બરાબર છે. આકૃતિ કઈ રીતની હશે એ મને નથી ખબર, આ તો માત્ર આપણે આપણી સમજણ માટે, બરાબર છે. લઘુકોણ ત્રિકોણ હોય એવું કંઈ જરૂરી નથી. 2 3 અને C જે છે લઈએ કે -2 -4 છે. શું પૂછેલું છે? ખૂણો B કેટલો? આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો B જે છે એ કઈ બે રેખાઓ વચ્ચેનો ખૂણો? રેખા AB અને રેખા BC વચ્ચેનો ખૂણો. ચાલો તો બંનેના ઢાળ જો મળી જાય તો એમની વચ્ચેનો ખૂણો મળી જાય. રેખા AB જે છે એનો ઢાળ આપણે લખીએ છીએ M1. વાયામનો તફાવત 3 - 1 છેદમાં 2 +2 3 - 1 એટલે કે 2 છેદમાં 4 એટલે કે 1/2. આ જ પ્રમાણે બીજી રેખા જેની આપણને જરૂર છે એ છે રેખા BC. તો રેખા BC જે છે એનો ઢાળ, એને ફોર એક્ઝામ્પલ કહી દઈએ M2. તો -4 - 3 છેદમાં -2 -2 -7 છેદમાં -4 પ્લસ આ થઈ જશે 7/4. તેમની એટલે કે રેખા AB અને રેખા BC વચ્ચેનો ખૂણો B છે એવું દેખાય જ છે આપણને. થીટા હોય તો થીટા લખીએ, આલ્ફા હોય તો આલ્ફા લખીએ, B છે તો tan B બરાબર માનાંકમાં M1 - M2 છેદમાં 1 + M1 M2. એક જ મિનિટ, કદાચ શરૂઆતના સૌથી પહેલા દાખલામાં ભૂલ કરી છે આપણે. ચાલો 1/2 -7/4 આખાના છેદમાં 1 + 1/2 × 7/4. ચાલો અંશની અંદર ચોકડી ગુણાકાર કરી દઈએ. 4 - 14 છેદમાં 8 એ છેદવાળા 8 ની સાથે કેન્સલ થઈ જશે. 8 + 7 4 - 14 એટલે કે -10 છેદમાં 15 માનાંક દૂર કરીએ તો આ મળે 2/3. તો આને આપણે આવું લખી શકીએ કે B જે છે એ હશે tan 1 2/3. બરાબર છે. આમાં ખ્યાલ ન આવે તો
સંકર સંખ્યાની અંદર આપણે આ વસ્તુ ભણવાની થશે, બરાબર છે। અત્યારે આટલે સુધી રાખીએ છીએ, પણ એક વખત જરા સૌથી પહેલો દાખલો ગણ્યો એ જરા જોઈ લઈએ। મને એમ છે કે આપણે એમાં ભૂલ કરેલી છે। અચ્છા, સૂત્ર ખોટું લખાઈ ગયેલું છે, બરાબર છે। એ ભગવાન, ચલો એક કામ કરીએ, આને ફરીથી જ ગણી લઈએ। તો ચાલો નાની નાની ભૂલ છે તો સુધારી લઈએ। અહીંયા સૂત્રમાં વચ્ચે માઇનસ છે, m1 - m2 છેદમાં 1 પ્લસ m1 m2। m1 - m2 m2 કરીએ એટલે આ થઈ જશે માઇનસ m1, બરાબર છે। એટલે આગળથી 3 જે છે એ નીકળી જશે, બરાબર છે। માઇનસ m1 નો માનાંક લઈશું એટલે પ્લસ m1 લખી જ શકાશે, બરાબર છે। ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ અહીંયા, તો 3m1, ચાલો અહીંયાથી એક કામ કરીએ, નવેસરથી ગણી દઈએ। ચાલો, સારું થયું સમય પર યાદ આવ્યું। ચાલો ફરી એક વખત જે ગણતરી કરેલી છે જરા જોઈ લઈએ। એક રેખાનો ઢાળ જે છે એ બીજા કરતા બમણો છે એવું આપેલું છે, એટલે m2 જે છે એની કિંમત આપણે m1 કરતા બમણી લઈ લીધી। સૂત્ર છે જ આપણી પાસે કે tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 છેદમાં 1 પ્લસ m1 m2। m1 એઝ ઇટ ઇઝ રાખ્યા, m2 ની જગ્યાએ 2m1 મૂકી દીધા। એક વખત છે એમાંથી બે વખત બાદ કરીએ એટલે માઇનસ m1 છેદમાં 1 પ્લસ 2m1 સ્ક્વેર। માનાંક છે એટલે માઇનસ m1 લખીશું કે પ્લસ m1 લખીશું, એનાથી કોઈ ફરક નહીં પડે, બરાબર છે। તો આનું મૂલ્ય 1/3 અથવા તો -1/3 માંથી કંઈક એક હોવું જોઈએ। આના માટે ગણતરી કરીએ તો 3m1 is equals to 1 plus 2m1 square। ચાલો 3m1 જે છે એને આ બાજુ લઈ લઈએ, તો 2m1 square minus 3m1 plus 1 equals to 0। ચાલો તો બેના એવા ભાગ પાડવાના છે કે -3 આવે। 2m1 square minus 2m1 minus m1 plus 1 equals to 0। તો અહીંયા લખીએ, પહેલા બેમાંથી 2m1 કોમન, બાકી રહેશે m1 minus 1 minus 1 કોમન, બાકી રહેશે m1 minus 1। ચાલો તો અવયવ પાડીએ તો 2m1 minus 1 into m1 minus 1। ચાલો તો પહેલી શક્યતા આ 0 હશે એટલે કે m1 જે છે હોય 1/2, તો એ સંજોગોમાં m2 જે છે એ થાય 1। બીજી શક્યતા કે m1 જે છે 1 હશે તો એ સંજોગોમાં m2 જે છે એ 2 હશે। આના માટે ગણતરી તમે ગણજો, બરાબર છે। આ ગણતરી ગણવાની જરૂર નથી, બરાબર છે। ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ।